બોટાદ શહેરમાં રિક્ષા ચાલકો દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું। બોટાદ શહેરમાં રિક્ષા ચાલકોને ક્યાંક ઊભા રહેવા દેવામાં આવતા નથી, જ્યારે બોટાદ સિટીમાં તંત્ર દ્વારા કોઈ રિક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવ્યું નથી, જેના કારણે રિક્ષા ચાલકોને હેરાન પરેશાન થવું પડે છે। વારંવાર મોટી રકમનો દંડ ભોગ બનવું પડે છે, જેના કારણે હેરાન પરેશાન થાય છે, ધંધો કરી શકતા નથી। થોડો સમય પહેલા રેલવે સ્ટેશન પાસે રિક્ષા સ્ટેન્ડ બાબતે માથાકૂટ થઈ હતી। મોટી રકમનો દંડ રિક્ષા ચાલકોને આપવામાં આવ્યો હતો। આમ વારંવાર રિક્ષા ચાલક દંડનો ભોગ બનતો હોય છે, જેથી બોટાદમાં માંગણીવાળા વિવિધ સ્થળોએ રિક્ષાના સ્ટેન્ડ આપવા માટે કલેક્ટરને માંગ કરવામાં આવી હતી। શું તમે અહીંયા આપણે કલેક્ટર કચેરીએ? હવે મેં કલેક્ટર સાહેબને જે આવેદનપત્ર દેવામાં આવ્યું છે એમાં બોટાદ જિલ્લાની અંદર આજ દિન સુધી કોઈ પણ જગ્યાએ રિક્ષા સ્ટેન્ડ આવવામાં આવ્યું નથી। તો અમે કલેક્ટર સાહેબને આવેદનમાં લેખિતમાં આપ્યું છે કે અમને 7 દિનની અંદર બોટાદની અંદર જે જગ્યાએ અમે સ્ટેન્ડની માંગણી કરી છે એ અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો 7 દી પછી મોટું આંદોલન અને તમામ રિક્ષાના પૈડા બંધ કરવામાં આવશે। એની જવાબદારી તમામ અધિકારીઓની રહેશે। બોતાભાઈ શેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ।